ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। તારીખ 12/2/2007 સોમવાર રાત્રે આત્મસિદ્ધિ જ્ઞાન પારાયણ સત્ર ક્રમાંક 10ના પ્રવચન ક્રમાંક 4નો સંક્ષિપ્ત સાર. આ સ્વાધ્યાય ગાથા ક્રમાંક 78 અને 79 ઉપર થયેલ. પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે આ ગાથા ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવી પડશે, કારણ કે આ ગાથા સાધક માટે સાધનાની ગાથા છે, અને જો સ્પષ્ટ રીતે સમજશે તો સાધકની ભ્રમણા દૂર થાય છે. ઘણું કરીને આપણી સમજણ, માન્યતા વગેરે સાધના માટે જે છે તે વિપરીત હોય છે. ભાવ બે પ્રકારના, એક આત્મભાવ અને બીજો પરભાવ. આત્મભાવ એટલે કે જેને સ્વભાવ, ચૈતન્ય ભાવ પણ કહી શકાય છે. પરભાવ એટલે કર્મભાવ, વિભાવ. તેવી જ રીતે ધારા પણ બે છે, સ્વભાવની ધારા અને વિભાવની ધારા. શિષ્ય કહે છે આત્મા કરતા છે, પણ કોનો? સ્વભાવનો અને વિભાવનો, બંનેનો, એમ ગુરુદેવ સમાધાન કરે છે. વિભાવ એટલે વિકૃત ભાવ, પરભાવ વિકારી ભાવ. સાધનામાં કરવાનું છે શું? ખૂબ જ માર્મિક પ્રશ્ન આપણને પૂછે છે. બહુ જ સુંદર રીતે જવાબ પરમ પૂજ્ય ગુરુજીએ આપણને આપેલ છે કે વિભાવનો કરતા મટી જવું અને સ્વભાવનો કરતા બની જવું, આ સાધનાની ટૂંકી અને સચોટ વ્યાખ્યા છે. યશો વિજયજી મહારાજના સ્તવનનું ઉદાહરણ આપે છે. યશો વિજયજી મહારાજ કહે છે કે પ્રભુ, અમને મૂંઝવણ છે, વ્યથા છે, પીડા છે, વ્યગ્રતા છે. અમે બધું જ કર્યું, જપ, તપ, વ્રત, સંયમ, અનુષ્ઠાન ઇત્યાદિ, પણ હજી અમારો આત્મા પ્રભાવમાં જ છે. આપણને ખૂબ જ માર્મિક વાત કહે છે, જે સામાન્ય રીતે આપણે બધા વારંવાર ચર્ચા કરતા હોય છે. પરમ પૂજ્ય ગુરુજી એનું બહુ સારી રીતે ખુલાસો આપે છે કે ઉપસમ શ્રેણીમાં સાધક સાધના કરતાં કરતાં 11મા ગુણ સ્થાનકેથી પરત જાય છે કે પડે છે. એનો અર્થ એવો નથી કે તે સાધક નિમ્ન છે, નીચ કક્ષાનો છે, હલકો છે, તેવું નથી. પરંતુ ઉપસમ ભાવનો કાળ એનો પૂર્ણ થયા પછી આ સાધક ફરી ઉપર ચડશે જ.
જીવની મોટામાં મોટી ભૂલ એ છે કે તે પ્રભાવમાં જ રમે છે, સ્વભાવ લક્ષમાં લેતો નથી. અહીંથી ગાથા ફરીવાર 78 શરૂ થાય છે. જીવને પોતાનું ભાન થવું જોઈએ. આ આધ્યાત્મિક જગતમાં કે આધ્યાત્મિક ક્ષેત્રમાં સૌથી મોટી જો વિડંબના હોય તો જીવ પોતાને જ ભૂલી ગયો છે. જૈન દર્શનમાં આનો નિચોડ છે કે 2 પ્રકારની ધારા, એક ચૈતન્યની ધારા અને બીજી કર્મની ધારા. આપણને ભાન શબ્દનો પણ અર્થ આપે છે કે ભાન એટલે અનુભવ, સાક્ષાત્કાર, પ્રતીતિ, શ્રદ્ધા કે જાગરણ. સ્વભાન થાય તો જ આત્મા સ્વભાવનો કરતા થાય છે. પરંતુ કહે છે મૂંઝવણ શું છે? આનંદગંજી મહારાજના સ્તવનનું ઉદાહરણ આપે છે કે મને પરઘર રમવાનો ઢાળ, વારો રે કોઈ વારો, મને પરઘર રમવાનો ઢાળ. તેથી જીવ જ્યારે વિભાવમાં રહે છે, અર્થાત રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કસાય ઇત્યાદિમાં હોય છે, ત્યારે તે કરતા છે પણ કર્મનો કરતા છે. વિભાવમાં પોતાનું ભાન ભૂલ્યા પછી સ્વરૂપનું વિસ્મરણ થાય છે. આપણને કહે છે કે કર્મ તમને વળગ્યા નથી, તમે બોલાવો છો. આત્મા પ્રેરકપણે કર્મનો કરતા છે. નિજભાન કે સ્વભાનથી થાય શું? આત્માના સ્વરૂપના ગુણો પ્રગટે છે. અર્થાત નિજભાન અને સ્વભાન થવાથી આત્માના સ્વરૂપ અથવા ગુણ વિશે આપણને પ્રાગટ્ય થાય છે. યશો વિજયજી મહારાજ કહે છે કે જેટલે અંશે નિરુપાધિકપણું તેટલા પ્રમાણમાં ધર્મ. સ્વભાવમાં કે સ્વરૂપમાં રમવાથી આત્માના ગુણો વિકસે છે, ખીલે છે, અને જેટલું આવરણ ઘટે છે, જેટલો વિભાવ ઘટે છે, તેટલું નિરુપાધિકપણું વધે છે. જેટલા અંશે આપણા કર્મ તૂટે તેટલું આપણું વીર્ય અર્થાત શક્તિ પ્રગટે છે. જેમ જેમ આવરણ દૂર થાય તેમ તેમ આપણો ક્રમિક વિકાસ થાય છે અને ચોથા ગુણ સ્થાનકથી વિકાસ પામી 5, 6, 7, 8 એમ ક્રમબદ્ધ શ્રેણી ઉપર ચડતો જાય છે. ચોથા ગુણ સ્થાનક ઉપર જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. શક્તિ અંદરથી જ અર્થાત સ્વમાંથી જ પ્રાપ્ત થાય છે. ચૈતન્ય આત્મામાં અનંત વીર્ય કે શક્તિ છે. તે મનાવી લેવું બહુ જ સરળ છે, પણ તેને પ્રગટ કરવા માટે ઘનિષ્ઠ પ્રયાસ કરવો પડે. ઉદાહરણ આપણને 64 પ્રહરી પીપરમિન્ટનું આપે છે. યશો વિજયજી મહારાજના સ્તવનનો ફરી ઉદાહરણ આપે છે. યશો વિજયજી મહારાજ કહે છે, મેરો પ્રભુ સબ બાતે પૂરો. આત્મા અસંખ્યાતા પ્રદેશી છે. તેના પ્રદેશે પ્રદેશે અનંત ગુણો છે અને અનંત ગુણોમાં અનંત વીર્ય અને અનંત શક્તિ સમાયેલ છે. કુમકુમદેવ કહે છે કે અમે તને તારો ખજાનો, તારી મૂડી, તારું નિધાન બતાવીએ છીએ કે સ્વરૂપ અને સ્વભાવમાં તું કોણ છો તે તું જાણી લે. અને આ ખજાનો જાણવો તેનું નામ તે સમ્યક જ્ઞાન. આ ખજાનો મારો છે તેવો અનુભવ થઈ જવો તેનું નામ તે સમ્યક દર્શન. અને આ ખજાનો મેળવવા જે મથામણ કરવી તેનું નામ તે સમ્યક ચારિત્ર. ખરું ભાન સ્વભાવમાં કે સ્વરૂપમાં રહેવું તેને ખરું ભાન કહેવાય છે. જીવ જ્યારે પોતાના ભાનમાં વર્તતો નથી ત્યારે વિભાવમાં છે અને ત્યારે જ તે કર્મનો કર્તા બને છે. સ્વભાવ પોતાની મૂડી છે અને પ્રભાવ બીજા ઉપર પાડવાનો છે. ગુરુજી આપણને કહે છે કે આપકા ઘર પહેચાનો. આનંદગંજી મહારાજનું સ્તવન ફરીવાર આપે છે ઉદાહરણ રૂપે કે નિજ ઘર મેં હે પ્રભુતા તેરી પરસંગ નીચ કહેવાયો. હે ચેતન, તું તારું જ ધ્યાન ધર, તારા સ્વરૂપનું કે તારા સ્વભાવનું ધ્યાન ધર. જો ચેતન નિજભાવમાં ન હોય તો કર્મ ઉપર તેનો પ્રભાવ પડે છે, અને જો ચેતન સ્વભાવમાં હોય તો કરતા પણ સ્વભાવનો અને તેનું નામ તે ધર્મ. જો ચેતન વિભાવમાં હોય તો કરતા ખરો પણ વિભાવનો, તેનું નામ તે કર્મ. આપણને ધર્મ અને કર્મની વ્યાખ્યા બહુ જ સરળ અને સ્પષ્ટ રીતે આપે છે કે જો ચેતન પોતાના સ્વભાવમાં હોય તો કરતા ખરો પણ સ્વભાવનો, અને તેનું નામ તે જ ધર્મ. અને આ જ ચેતન જો વિભાવમાં હોય તો કરતા ખરો પણ વિભાવનો, તેનું નામ તે કર્મ. અને જ્યાં ધર્મ છે ત્યાં કર્મ નથી, જ્યાં કર્મ છે ત્યાં ધર્મ નથી. કર્મ જળ છે, આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે. આટલી વાત શિષ્ય કરે છે, પણ હવે ખૂબ જ સુંદર રીતે ગહન શંકા શિષ્ય કરે છે. કહે છે ગુરુદેવ, કર્મ જળ છે
તો જળ પદાર્થમાં જ્ઞાન, હેતુ, ઈરાદો, પ્રકૃતિ, સંવેદના, ભાવના વગેરે ન હોય. પૂતગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેથી સંવેદના પણ નથી, ને કર્મ પૂતગલ દ્રવ્યમાંથી જ બને છે. તો હવે પ્રશ્ન થાય છે કે જે જળ છે, જે પૂતગલ છે, જ્યાં જ્ઞાન નથી, જ્યાં સંવેદના નથી, તે ફળ કેવી રીતે આપે? કાર્મણ વર્ગણા તે કર્મ બનાવવાનું રો મટીરિયલ છે, પણ તે પણ પૂતગલ અને જળ છે. તેથી શિષ્યની દલીલ છે કે હે ગુરુદેવ, આપે કહ્યું કે આત્મા કર્મનો કર્તા છે, તે સાચું. આપે કહ્યું આત્મા નિત્ય છે, તે પણ સાચું. આપે કહ્યું કે આત્મા છે, તે પણ સાચું. કર્મ છે અને તે જળ છે, તે પૂતગલ છે, તે પણ સાચું. પણ હવે શિષ્ય શંકા કરે છે કે આ જળ કર્મ શું સમજે કે કેવું ફળ આપવું, અને આ નિર્જીવ કર્મ છે. પુણ્ય પાપ શુભાશુભ ભાવનું ફળ આ જળ કર્મ કેવી રીતે આપી શકે? અનુકૂળતા તેનું બીજું નામ તે પુણ્ય, પ્રતિકૂળતા તેનું બીજું નામ તે પાપ. તેથી શિષ્ય ખૂબ જ સુંદર રીતે વિનયપૂર્વક ફરીવાર પૂછે છે કે હે ગુરુદેવ, આત્મા છે, ભલે, આપે કહ્યું તે સાચું. આત્મા છે તે નિત્ય છે, ભલે, તે પણ સાચું. આત્મા તે કર્મનો કર્તા છે, તે પણ સાચું. તે કર્મ જળ છે, પૂતગલમાંથી બને છે, તે પણ સાચું. સ્વભાવ અને વિભાવ તે પણ આપ કહો છો તે સત્ય છે. જળમાં સંવેદના ન હોય, જ્ઞાન ન હોય, તે પણ સાચું છે. તો આ જળ કર્મ ફળ કઈ રીતે આપી શકે? અને તેથી કર્મનું કોઈ ફળ નથી, ને તેથી આત્મા કર્મનો ભોગતા નથી બનતો. આવી શંકા શિષ્ય કરે છે. તેનું હવે સદગુરુ સમાધાન આપે. ક્રમાંક 79, 80 અને 81. જૈન દર્શનના શાસ્ત્રો 4 ભાગમાં વહેંચાયેલા છે: દ્રવ્યાન યોગ, ગણતાનું યોગ, ચરણ કરણાનું યોગ અને ધર્મ કથાનું યોગ. દ્રવ્યાન યોગ એમાં પદાર્થ વિજ્ઞાન છે, આધ્યાત્મિક પદાર્થ વિજ્ઞાન. જે કંઈ પણ સાધના થાય છે એ સાધનાની આધારશિલા પદાર્થ વિજ્ઞાન છે, અને પદાર્થ વિજ્ઞાનના પ્રમાણે જ સાધકની આચાર સંહિતા પણ નક્કી થાય છે. મોટા ભાગે આપણને આચાર સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ છે, પણ તત્વજ્ઞાન સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ આપણને ઓછામાં ઓછો છે. આચાર સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ હોવો એ અનિવાર્ય પણ છે, જરૂરી પણ છે, કારણ કે સાધના છે. અહિંસાની, સત્યની, નીતિની, સદાચારની, અપરિગ્રહની, ક્ષમાની, સરળતાની, નમ્રતાની, સામાયિક, પ્રતિક્રમણ, અનુષ્ઠાન, તપ, જપ, ધ્યાન વગેરે આ સાધના જ છે. પણ એ સાધનાનો આધાર કોણ? શેના પર આ સાધના થાય? કેવી રીતે આ થાય? કોના આધારે આ થાય? એ સાધના સંબંધી જે કંઈ સાધક આચાર સંહિતાનું અધ્યયન કરે એનો આધાર દ્રવ્યાન યોગ છે. અને દ્રવ્યાન યોગ એમાં દ્રવ્યોનું વર્ણન છે. દ્રવ્યોનું વર્ણન એટલે જગત જેમ છે તેમ, અને જગતમાં જે કંઈ છે તે એવું સર્વજ્ઞ પુરુષોએ પોતાના જ્ઞાનમાં જેવું કંઈ જોયું અને જેવું જોયું એમાંથી કહી શકાય એટલું એમને કહ્યું. અને જેટલું એમને કીધું એમાંથી વેચાતું બાકી રહ્યું એ આપણી પાસે આવ્યું. આપણી પાસે ઘણા શાસ્ત્રો નથી, પણ જે છે એ પણ અસંખ્ય છે. ઘણા શાસ્ત્રો નથી, છતાં પણ જે છે એ અસંખ્ય છે. આજે પણ શાસ્ત્રોનો ભંડાર એકત્રિત કરવામાં જો આવે તો આટલો મોટો હોલ પણ નાનો પડે, એટલા બધા શાસ્ત્રો ધરતી પર આજે હાજર છે. એ બધા શાસ્ત્રોમાં એક વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે, અને એ વર્ણન દ્રવ્યાન યોગ સંબંધી છે. તો દ્રવ્યાન યોગમાં પદાર્થ વિજ્ઞાન છે, અને સમગ્ર જગત જે જ્ઞાની પુરુષોએ, સર્વજ્ઞ પુરુષોએ પોતાના જ્ઞાનમાં જોયું. મજાની વાત તો એ છે એમને જોવું નથી પડતું, એમના જ્ઞાનમાં જણાય છે. જોવું પ્રયત્ન છે, પ્રયાસ છે, કંઈક સાધનનો ઉપયોગ કરવાનો છે, કંઈક પ્રેશર છે, કંઈક દબાણ છે, પણ જણાવવું એ સાચી ઘટના છે. દર્પણની પાસે તમે ગયા એટલે તમારું મૂળું દર્પણમાં દેખાય.
એમાં દર્પણને કોઈ મહેનત કરવી પડતી નથી. દર્પણ થાકી જાય. સવારથી સાંજ સુધીમાં 50 માણસો જો દર્પણમાં મોઢા ધોનારા હોય અને દર્પણને કંઈક કરવું પડતું હોય તો દર્પણ એકાદે પછી એમ કે હવે થાક્યો છો, 2 કલાક પછી આવો. પણ દર્પણ એમ કહેતું નથી કે 2 કલાક પછી આવો. એ થાકતો જ નથી, કારણ કે ભાર નથી. ભારનો થાક છે, ટેન્શનનો થાક છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે શારીરિક પરિશ્રમ તમે કલાકો સુધી કરો, થાક ઓછો લાગશે, પણ માનસિક પરિશ્રમ કલાક તમે કરો એનો થાક તમને લાગશે. અને તમે એની પરિભાષામાં બોજ કહો છો, ભાર કહો છો, મૂંઝવણ કહો છો, વલવાઈ જવાનું કહો છો, અને અત્યંત પરિચિત શબ્દ ટેન્શન તમે એને કહો છો. આ જે કંઈ પણ બને છે, આ ભાર જે કંઈ આવે છે એના મૂળમાં 2 પરિબળો કામ કરે છે. એક અહંકાર અને કર્તૃત્વ બુદ્ધિ. હું કરું છું એ પ્રકારની બુદ્ધિ, અને એ બધાને પાછળ હું છું એ પ્રકારની બુદ્ધિ. પહેલાં નક્કી થાય કે હું છું, અને પછી બીજું નક્કી થાય કે હું કરું છું. હું છું અને હું કરું છું. આપણી જે દુનિયા છે, આપણું જે જગત છે, આપણો જે સંસાર છે, એના 2 જ આધાર. એક આધાર હું છું અને બીજો આધાર હું કરું છું. એમાં કોઈ પણ ડિસ્ટર્બ જો કરે તો પછી આપણામાં જે કંઈ થાય છે એને કહેવાય છે કસાય. હું છું એમ તમે કહેતા હો કે હું ધનવાન છું, હું બુદ્ધિમાન છું, હું ભણેલો છું, હું પ્રોફેસર છું, હું સાધુ છું, હું મહંત છું, હું આચાર્ય છું, અને સામેથી એમ કે ના તમે નથી થયું. હુંને ધક્કો પહોંચો. અને હુંને ધક્કો પહોંચતા જ્યાં આપણે એક્શન આપીએ છીએ, જે રિએક્શન આપીએ છીએ, એમાં આપણને ક્લેશ થાય છે, થાક લાગે છે, કંટાળો આવે છે. જ્ઞાની પુરુષો એને કસાય ભાવ કહે છે. અને આવો કસાય ભાવ જેનામાં નથી. અને કસાય ભાવ દૂર થતા અને આવરણ દૂર થતા એક ચૈતન્યનો સમગ્ર વિકાસ થાય છે. પરમાત્મા અવસ્થા એને કહે છે કે જે આત્મા પૂરેપૂરો ખીલ્યો, જે આત્મા પૂરેપૂરો વિકસ્યો, એમાં જેટલી સંભાવના હતી એ તમામ સંભાવનાઓ પરિપૂર્ણપણે પ્રગટ થઈ. આવી ઘટના જેનામાં બની એને કહેવાય છે પરમાત્મા. 2 શબ્દોને સમજી લઈએ. એક જીવ અને એક સિદ્ધ. જીવ જે છે એ નાનકડી આવૃત્તિ છે, સિદ્ધ જે છે એનું વિકસિત સ્વરૂપ છે. બીજ હાથમાં હોય અને તમને કોઈ તે વખતે એમ કે સાહેબ આમાં તો મોટી મોટી ડાળીઓ છે, આમાં હજારો પાંદડા છે, આમાં હજારો ફૂલ છે, આમાં હજારો ફળ છે, તમે તરત કહેશો નોનસેન્સ, શું ગપ્પા મારે છે. આ રાયના દાણા જેટલું બીજ, એમાં આ બધું તો હોતું હશે. એક દિવસ તમારે સ્વીકારવું પડશે કે આ બીજમાં આ બધું હતું, પણ સુષુપ્ત હતું, છુપાયેલું હતું. એ છુપાયેલું જે હોવું એને દ્રવ્યાનુગ્રહ પરિભાષામાં 13 ભાવ કહે છે. 13 ભાવ અંદર છુપાયેલું રહેવું, અને આવિર્ભાવ જે કંઈ છુપાયું છે એ પૂરેપૂરું પ્રગટ થવું. અંશે અંશે પ્રગટ થવું એ સાધકની અવસ્થા, અને પૂરેપૂરું પ્રગટ થવું એ સિદ્ધ અવસ્થા. સિદ્ધ એને કહેવાય છે કે જેનું ચૈતન્ય પૂરેપૂરું ખીલી ગયું. બીજોનો ચંદ્રમાં જોયો, દર્શન કર્યા પરંપરા પ્રમાણે, પણ જોવાની મજા ના આવે. જોવાની મજા તો શરદ પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ખીલ્યો હોય એ જોવાની મજા આવે. ચંદ્રમાં પૂરેપૂરો ખીલ્યો, એમાં આત્માનું પૂરેપૂરું ખીલવું, આનું નામ સિદ્ધ અવસ્થા. સિદ્ધ અવસ્થામાં નવું કંઈ પણ આવતું નથી, બહારથી કંઈ ઉમેરાતું નથી, કશું એડ થતું નથી, ક્યાંથી મેળવવું પડતું નથી. અંદરમાં જે કંઈ હતું એ પૂરેપૂરું ખીલી ગયું. ધર્મ એને કહેવાય છે જીવમાં રહેલી તમામ સંભાવનાઓને પૂરેપૂરી સમ્યક પ્રકારે ખીલવવાની પ્રક્રિયા, એનું નામ ધર્મ. સમજી લો આ ધર્મ શબ્દની વ્યાખ્યા. ચૈતન્યમાં જે આનંદ સંભાવનાઓ પડી છે, સંભાવના એટલે હોવાપણું, થઈ શકે તેવું, પ્રગટ થઈ શકે તેવું,
બની શકે તેવું એ જેટલી સંભાવના પડી છે એ સંભાવનાને વિકસાવવાની જે પ્રક્રિયા એનું નામ ધર્મ. જેટલા અંશમાં અંદરની સંભાવના પ્રગટ થાય એટલા અંશમાં ચૈતન્યનો વિકાસ. અને એટલા માટે જૈન દર્શનમાં 2 પ્રકાર આપ્યા છે. એક પ્રકાર 6 લેસ્યા અને બીજો પ્રકાર 14 ગુણ સ્થાનકો. આ માપક યંત્ર છે. અને ત્રીજો પ્રકાર યોગની 8 દ્રષ્ટિ. તમને બહુ નિરાશ છે, આ બધી ઉપાધિ ઓળવી પડતી નથી. આ 14 ગુણ સ્થાનકો એક અવસ્થા છે. આ યોગની 8 દ્રષ્ટિ એક અવસ્થા છે. 6 લેસ્યા એક અવસ્થા છે. ટાઈપ તમે ક્યાં છો, તમે મૂળમાં કેવા છો, અને ઇન પ્રેઝન્ટ વર્તમાનમાં તમે ક્યાં છો, અને તમે શું થઈ શકો એમ છો. તમને કોઈ એમ કે તમે કરોડપતિ થઈ શકો એમ છો. કોઈ જ્યોતિષી આવે, તમારો હાથ જોવે, તમારી કુંડલી મૂકે, તમારી જન્મપત્રિકા જોવે અને એમ કે સાહેબ આ જન્મપત્રિકામાં એવું છે કે તમે કરોડપતિ થઈ શકશો, મને લાગે છે તમે એકલા જ હો તો નાચી ઉઠો, હું કરોડપતિ થઈશ. પણ તમને કોઈ આવીને એમ કે તમે સિદ્ધ થઈ શકશો, ઓ ઠીક આવે, અરે તારી અવસ્થા તો આ છે, તો મૂળમાં સિદ્ધ છો અને સિદ્ધ થઈ શકે એમ છે. આ સમાચાર તને કોઈ આપે, તને આનંદ નથી આવતો, તને સમજણ નથી આવતી, તને આહ્લાદ થતો નથી કે હું સિદ્ધ થઈ શકું એમ છું. અંદરમાં જે સંભાવના છે જેટલા અંશમાં પ્રગટ થાય એનું માપક યંત્ર 14 ગુણ સ્થાનકો, એનું માપક યંત્ર યોગની 8 દ્રષ્ટિ, એનું માપક યંત્ર 6 લેસ્યા. ટાઈપ કે તમે કેવા છો. કોઈ પણ પ્રશ્ન પરત્વે તમે કેવો વિચાર કરો છો, કોઈ પણ ઘટના પરત્વે તમે કેવો વિચાર કરો છો, કોઈના વ્યવહાર પ્રત્યે તમે કેવો વિચાર કરો છો. જેમ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે આંબાના ઝાડ નીચે થોડા માણસો બેઠા, ભૂખ લાગેલી હતી, કેરીઓ ખાવી હતી, તો એક જણ એમ કહે છે કે કેરીઓ ખાવી છે ને હમણાં વાવાઝોડું પસાર થયું, ઘણી પાકેલી કેરીઓ અહીં નીચે પડી છે, એ આપણે ખાઈ લઈએ. બીજો કહે છે કે ના, એમ નથી કરવું, જેટલી કેરીઓ ઝાડ ઉપર છે અને જેટલી પાકી છે એટલી આપણે પાડો અને બધી ખાઈએ. ત્રીજો કહે છે કે ના, આખું ઝાડ જ પાડો ને. કેરી ખાવી છે, પણ કેરી ખાવાના માટે દરેકનો જુદો જુદો અભિગમ છે. એ અભિગમ જુદો જુદો જે આવે છે એ બતાવે છે કે અંદરથી તમે કેવા છો. તમે કેવા છો અર્થાત કે આપણે કેવા છીએ એ આપણા અભિવ્યક્તિ ઉપરથી ખ્યાલ આવે છે. તો આપણું હોવાપણું અને આપણે અભિવ્યક્તિ બંને ઉપરથી આપણું પોતાનું માપ નીકળે છે. એટલા માટે શાસ્ત્રોએ કહ્યું કે તમે પ્રથમ ગુણ સ્થાનકે જ્યારે હો છો, મિથ્યાત્વ ગુણ સ્થાનકે, ત્યારે તમારી તૈયારી થાય છે. તમારી તૈયારી થાય છે. તમે પરમાર્થ માર્ગ તરફ, આધ્યાત્મ માર્ગ તરફ હવે નીકળવાના છો. તમારી યાત્રા નીકળવાની છે, તમે પ્રવાસ ચાલુ કરવાના છો, તમારો સંઘ નીકળવાનો છે અને તમે એ યાત્રામાં સામેલ થવાના છો. એની થોડી તૈયારી પ્રથમ ગુણ સ્થાનકે થાય. મિથ્યાત્વ શબ્દ બોલો એટલે એમને માણસો કંઈ પણ તૈયારી નથી. મિત્રા, તારા, ભલા અને દીપરા, આ 4 દ્રષ્ટિઓ પ્રથમ ગુણ સ્થાનકે હોય. આટલો બધો વિકાસ પહેલા ગુણ સ્થાનકે થાય. પતંજલિની પરિભાષામાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આટલો વિકાસ થાય. આધ્યાત્મિક પરિભાષામાં ખેદ જાય, દ્વેષ જાય, અરુચિ જાય, અણગમો જાય અને ધર્મ કરવાની તત્પરતા આવે. આટલો પ્રોસેસ પ્રથમ ગુણ સ્થાનકે થાય. તમે આટલા ખીલ્યા, તમે આટલા વિકસ્યા, તમે આટલા પ્રગટ થયા અને પછી ક્રમે 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 તમે વિકાસ પામતા જાઓ. ગઈકાલે વાત કરી હતી એને ફેર યાદ કરો કે જેટલો તમારો આંતરિક વિકાસ થાય એ તમારી મૂડી, તમારો મૂળ રોકાણ તો આનંદ છે. હું જરા બીજી વાત કરું છું. તમારે મૂળ મૂડી એ આનંદ છે, ઓછી નથી. ઈશાવાસ્યોપનિષદમાં એક શ્લોક છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ શ્લોક પશ્ચિમમાં કોઈ ફિલોસોફરે જ્યારે વાંચ્યો ત્યારે એને ખબર તો પડી નહીં,
મને એમ લાગ્યું કે આ કેનાર માણસનું મગજ બરાબર હોવું નહીં જોઈએ, એ આ પાગલ હોવો જોઈએ. કારણ કે એમ કહે છે કે આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તોય પૂર્ણ છે, પૂર્ણને પૂર્ણથી ગણો તોય પૂર્ણ છે, પૂર્ણને પૂર્ણથી ભાગો તોય પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો તોય પૂર્ણ છે. આ શું બોલે છે આ માણસ? મને માણસ સાચું કહે છે. મૂળભૂત જે દ્રવ્ય છે, મૂળભૂત જે તત્વ છે, મૂળભૂત જે અસ્તિત્વ છે, એ તો પૂર્ણ છે. તમે એક અર્થમાં પૂર્ણ છો, તમે એક અર્થમાં પૂર્ણ છો અને તમારી પાસે પૂરેપૂરી મૂડી છે. આને અમે આધ્યાત્મિક સામ્યવાદ કહીએ છીએ. રશિયામાં ઘણો પ્રયત્ન થયો સરખું કરવાના માટે, બધા એક સરખા થાય, અને એમાં સ્ટાલિને 1 કરોડ માણસોને ખતમ કર્યા કે એ બધા એક સરખા થાય. એક સરખા થયા નહીં, અને રશિયાનો સામ્યવાદ પણ ગયો, એક સરખા થયેલા પણ ગયા. પણ આધ્યાત્મિક સામ્યવાદ છે. નિગોત્ય માંડીને સિદ્ધ સુધીમાં જેટલા આત્માઓ રહ્યા છે દરેકની મૂળ મૂડી ઇક્વલ, એક સરખી છે, ઓછી વધતી નહીં. સર્વ જીવ છે, કંઠે છે તમને, સર્વ જીવ છે સિદ્ધ સમ. બધા જ જીવો, નો એક્સેપ્શન, નો એક્સેપ્શન, કોઈ અપવાદ નહીં. બધા જીવો સિદ્ધ સમ છે. આમાંથી એક માનવીય સિદ્ધાંત આવે છે, તમે સૌનો આદર કરો, સૌનું સન્માન કરો, સૌને પ્રેમ આપો, સૌ પ્રત્યે સદભાવ વ્યક્ત કરો, સૌ પ્રત્યે નમ્ર રહો, સૌને વંદન કરો. કારણ કે સૌ પરમાત્મા છે. આ એક પરમાત્મા નથી, પરમાત્મા મોનોપોલી નથી, એક જ પરમાત્મા નથી. જેટલા આત્માઓ છે એટલા બધા પરમાત્મા છે. તમને એમ થતું હશે તમારો કહેવામાં શું જાય છે? કહેવામાં કંઈ જાય છે એમ નથી હોતું. વાસ્તવિકતા છે કે આત્મ સ્વ પરમાत्मा और परमात्मा स्व सिद्ध बिचका પડદા મિટ ગયા તો પ્રગટ ભાઈ નિજરિત. આત્મા એ પરમાત્મા છે. આત્મા એ પરમાત્માની નાનકડી આવૃત્તિ છે. તમે મૂળમાં પૂર્ણ છો. એ પૂર્ણ સામતું છે, એકી સાથે છે, એક સમયે છે, એક ક્ષણમાં છે, સાથે જ. જુઓ, આ પૂર્ણ ક્રમવાર નથી આવતું. તમે જ્યારે છો ત્યારે પૂર્ણ જ છો, જ્યારથી છો ત્યારથી પૂર્ણ છો. એ પૂર્ણતામાં ઉમેરો, ઘટાડો, વધારો કરવાનો નથી. તમને એમ થતું હશે તમે શું કરવા આ બધી વાતો કરો છો? હું જાણી જોઈને કરું છું, જાણી જોઈને કરું છું. કારણ કે તમને ખ્યાલ આવે તમે શું છો. તમે તો માનીને બેઠા છો હું મોટો ઉદ્યોગપતિ છું, હું મોટો ધનપતિ છું, હું મોટો પ્રોફેસર છું, હું કોઈનો પિતા છું, હું કોઈનો પુત્ર છું, હું મોટો આગેવાન છું, મોટો પ્રધાન છું. અને આ તો નાની વાત છે, તું તો પૂર્ણ છો. આ પૂર્ણની અપેક્ષાએ આ બધા નાની નાની વાતો છે. હિન્દુસ્તાનનો વડાપ્રધાન થાય તો પણ અમે અપૂર્ણ કહીએ છીએ. આ નિવૃત્તમાં રહેલો આત્મા પૂર્ણ છે. તમે કહો શું વાત તમે કરો છો? મૂળમાં આત્મતત્વ પરિપૂર્ણ છે અને પૂર્ણ છે. એ પૂર્ણ એક સમયમાં છે, એકી સાથે છે, એક ક્ષણમાં છે. અને એ પૂર્ણમાંથી જેટલા જેટલા અંશમાં તમે પ્રગટ થાવ એટલો તમારો આવિર્ભાવ, એ તમારો વિકાસ. તમે વિકાસની પ્રક્રિયામાં ઢળ્યા, જેને ડાર્વિન ઉત્ક્રાંતિ વાત કહે છે, પણ એનો અર્થ બીજો થાય છે. આપણે જે વાત કરીએ છીએ એનો અર્થ બીજો થાય છે. જગતમાં અસંખ્ય અવસ્થાઓ છે. 14 ગુણસ્થાનકોમાં એક અવસ્થા નથી, અસંખ્ય અવસ્થાઓ છે. એ અસંખ્ય અવસ્થાઓ એટલા માટે થાય છે કે દરેકના ભાવ જુદા, દરેકનો આવિર્ભાવ જુદો, દરેકનું પ્રાગટ્ય જુદું, દરેકનું ખીલવાનું જુદું. તમે જગત સામે નજર નાખો ને, જાત જાતના માણસો, જાત જાતના પાત્રો તમને જોવા મળશે. શરીરની આકૃતિઓ પણ જુદી, એમની બુદ્ધિ પણ જુદી, એમનો વ્યવહાર પણ જુદો, એમનો અભિગમ પણ જુદો, એમનો રુચિ પણ જુદી, એમનો ટેસ્ટ પણ જુદો, એમની પસંદગી પણ જુદી, એમની નાપસંદગી પણ જુદી. આખો જગત તો જમેલો છે. અનંત પ્રાણીઓ આ જગતમાં આપણને જોવા મળે છે. તો પૂર્ણ તત્વ મૂળમાં છે, એમાંથી એ પૂર્ણ હાજર છે, પણ તીવ્રભૂત છે, છુપાયેલું છે. એને પ્રગટ કરવું, એને ખીલવવું, એ પ્રક્રિયા જીવનમાં થાય. આને કહેવાય છે સાધના. એક બીજ ધરતીમાં જાય છે, આલોપ થઈ જાય છે.
દેખાતું નથી. પણ ધીમે 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 એક દિવસ ખબર પડે છે કે અંકુર ફૂટ્યો. ખેડૂત રાજી થાય છે. વાવેતર કર્યા પછી 4-5 દિવસે ખેડૂત જોવા જાય. તરત નહીં, તરત તો આપણે જોવા જઈએ. ખેતરમાં બીજ નાખ્યા પછી ઉગ્યું કે ન ઉગ્યું, એક ભાઈ ધ્યાન કરતા હતા. 3 દિવસ ધ્યાન કર્યું, પછી મને આવીને કે દેખાણું નહીં. શું દેખાય? મેં કહ્યું 3 દિવસમાં આટલી બધી ઉતાવળ? 3 દિવસ પછી દેખાવું જોઈએ કે ઇન્સ્ટન્ટ કોફીનો જમાનો છે. હવે ઇન્સ્ટન્ટ થવું જોઈએ અને એ આપણને જોઈએ છે. અવસ્થા એ પ્રમાણે ન થાય. બી જમીનમાં ગયું, ખીલે છે, ખીલે છે, ખીલે છે, દેખાતો નથી આપણને. એવો વિકાસ કેમ થાય છે? એક દિવસ છોડ થાય છે, એના બધું કળી બેસે છે અને એક દિવસ સરસ મજાનું સુંદર ફૂલ ખીલે છે. ત્યારે ખબર પડે છે આપણને કે આ બીજ ખીલ્યું, પણ હજુ બાકી છે, હજુ ફળ આવશે, હજુ મોટું વૃક્ષ થશે અને એક દિવસ હજારો કળીઓ, હજારો ફૂલો અને હજારો ફળો એને વળગેલા હશે. તે દિવસે કહેવાય કે વૃક્ષ પૂરેપૂરું ખીલ્યું. પણ એ જ્યારે નહોતું ખીલ્યું ત્યારે પણ પૂરું હતું. જાગો છો? એ જ્યારે નહોતું ખીલ્યું ત્યારે પણ પૂરું હતું, જ્યારે ખીલ્યું ત્યારે પણ પૂરું હતું. નહોતું ખીલ્યું ત્યારે પણ પૂરું હતું, ખીલ્યું ત્યારે પણ પૂરું હતું. તો હોવું અને ખીલવું બે વચ્ચે ગેપ છે. એ ગેપને ટાળવો એનું નામ અધ્યાત્મ. એ ગેપને ટાળવો એનું નામ અધ્યાત્મ. જે હોવું એવું ને એવું પૂરેપૂરા પ્રગટ થવું. તો હોવું એક અવસ્થા છે અને પ્રગટ થવું બીજી અવસ્થા છે. હોવાપણા પર પ્રગટપણાનો આધાર છે. તમે મૂળમાં સિદ્ધ જો ન હો તો માથું પટકીને મરી જાઓ તો પણ તમે સિદ્ધ થઈ શકો નહીં. હું ઠીક ન બોલ્યો, આ ગુજરાતી ભાષા વાપરી. તમે મૂળમાં છો, મૂળમાં પરમાત્મા છો અને એ માટે તમે થઈ શકશો, થઈ શકો. આપણા ત્યાં 2 શબ્દો છે, 2 શબ્દો ધ્યાન માટે આપવામાં આવે છે, પણ એ શબ્દો ધ્યાન માટે નથી, એ ઓળખાણ માટે છે. એક શબ્દ છે સોહમ, પ્રચલિત શબ્દ છે. ઘણા લોકો સોહમ 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 એમ બોલતા હોય છે. આપણે એને પૂછીએ તો શું બોલે છે એ ખબર નથી. ગુરુ મહારાજે કહ્યું છે એટલે બોલીએ છીએ. ગુરુ મહારાજ જાણે અને એ જાણે. સોહમ શબ્દ મહત્વનો છે. એમાં 3 ભાગ. સ એવ અહમ. સ એટલે તે, એવ એટલે નિશ્ચિત, અહમ એટલે હું. આ હું પણ શરીર ઉપરથી ઉઠ્યું, હું પણ વ્યક્તિત્વ ઉપરથી ઉઠ્યું અને હું પણ બોધ બીજો કર્યો. સ એવ અહમ, તે હું છું અને તે એટલે પરમાત્મા. તમારી નજર સમક્ષ પૂર્ણ પરમાત્મા જોઈ છે. એટલા માટે આ ભક્તિ છે. ભક્તિમાં જ્ઞાન પણ છે અને ભક્તિમાં પ્રેમ પણ છે. ભક્તિ 2 કામ કરે છે. ભક્તિ એમ કહે છે કે તમે જેની ભક્તિ કરો છો અસલમાં તમે એ છો. આ તમે જેની ભક્તિ કરો છો અસલમાં તમે એ છો. પણ તમે અહીં એટલા માટે આવ્યા છો કે અસલમાં જે છો તમે થયા નથી. આ થયા છે તે એમને જોતા તમને આનંદ થાય, એમને સ્તુતિ થાય, એમને ભક્તિ થાય, એમને પ્રશંસા થાય અને તમને ઉલ્લાસ આવે. 2 કામ થયા. જેની ભક્તિ કરો છો શાસ્ત્રોને એમ કહેવું છે કે તું જ છો. એટલા માટે તો મોહન વિજય મહારાજ 200 વર્ષ પહેલાં થયેલા અને ભગવાન સાથે થોડીક જીમાજોડી કરી. ભક્તો કરી શકે છે, આપણે ન કરી શકીએ. તો જીમાજોડી કરતી વખતે મોહન વિજય મહારાજે કહ્યું, બાળપણે આપણે સસ નહીં રમતા નવ નવ વેશે. આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારના વેશે. પ્રભુજી ઓલંબડે મત ખીજો. હું તમને ઓલંબા આપી રહ્યો છું પણ તમે ગુસ્સો ન કરશો. ભગવાનને કહે છે. પણ મને યાદ કરાવવા દો, તમે આજે તીર્થંકર પરમાત્મા બનીને બેઠા છો, સિદ્ધ થઈને બેઠા છો. તમારી મૂર્તિ બની છે, તમારું મંદિર બન્યું છે, તમારી પૂજા થાય છે, હજારો લોકો આવીને તમારી સ્તુતિ કરે છે. આ તમે પરમાત્મા તરીકે પૂજાવો છો. પણ સાહેબ, એક દિવસ તમે અને અમે સાથે ધૂળમાં રમતા હતા.
ભક્ત એમ કહે છે ભગવાન, બાળપણે આપણ સસને રમતા નવ નવ વેશે, તમે પ્રભુતા પામ્યા, અમે ખાલી રહી ગયા. તમે પ્રભુતા પામ્યા અને અમે એવા ને એવા રહી ગયા. શ્રી મંદર જનવર સાહિબ વિનતડી અવધારો, શુદ્ધ સ્વરૂપ પ્રગટ્યું જે તુમ છો, એ શુદ્ધ સ્વરૂપ અમારો પ્રભુજી ઓલંબડે મત ખીજો. એમ કહું કે આ ઓલંબડાથી આપ ગુસ્સો ના કરશો. ભગવાન તો ગુસ્સો કરતા નથી. આ પ્રેમની ભાષા છે. પ્રેમની ભાષામાં એમ કહે છે કે તમે જે છો ઇક્વલ અમે એવા છીએ. ફરક એટલો કે તમે પૂરેપૂરા ખીલી ગયા છો અને અમે એવા ને એવા ઠળિયા જેવા રહી ગયા છે. શ્રદ્ધા ભાષણ રમણ વિયોગે વળગ્યો વિભાવ અધર્મ. શ્રદ્ધા નથી, જ્ઞાન નથી, સ્વરૂપમાં રમણતા નથી, માટે અમને વિભાવ વળગ્યો. અમે વિભાવમાં ગયા અને વિભાવ વળગ્યો એટલા માટે આ અનંત કર્મોની જાળ અમને વળગી ગઈ. જેમ કરોડિયો જાળ ગૂંથે છે ને, તમે જોયું છે, કરોડિયાની ફેક્ટરી કરોડિયાની સાથે જ હોય છે. એને કોઈ બજારમાં ખરીદ કરવા માટે જવું નથી પડતું કે લાવો ભાઈ અમારે જાળ ગૂંથવી છે, રો મટીરિયલ લાવો. એ તો મોઢામાંથી કાઢતો જાય અને જાળ ગૂંથતો જાય. તો એ જાળ એ પોતે ગૂંથે છે. એમ અમને ભૂલ્યા, પૂર્ણ સ્વરૂપને ભૂલ્યા, વિભાવમાં ગયા અને કર્મની જાળ અમારી આજુબાજુમાં ગૂંથાઈ ગઈ. માટે અમે આવરાયા, દબાયા. તો એક વાત કે મૂળમાં પૂર્ણ છે, પૂર્ણ અને પ્રાગટ્ય બે વચ્ચેનું અંતર આપણે કાપવું છે. પૂર્ણ અને પ્રાગટ્ય બે વચ્ચેનું અંતર આપણે કાપવું છે. એ અંતર દૂર કરવું છે. એ અંતર દૂર કરવાની પ્રક્રિયા એનું નામ ધ્યાન. એ અંતર દૂર કરવાની પ્રક્રિયા એનું નામ ધર્મ. એ અંતર દૂર કરવાની પ્રક્રિયા એનું નામ સાધના. આપણે એમ કહીએ છીએ સામાયિક કરી નાખી, કરી પણ ખરી, નાખી પણ ખરી. માળા ઘણી કાઢી, અરે ઘણી પણ ખરી અને કાઢી પણ ખરી. મંદિરમાં ગયા પતાવી આવ્યા. કોને પતાવ્યા? ભગવાનને. આ ભાષા, આમાં ધર્મને કંઈ લેવા દેવા નથી. ધર્મ તો એમ કહે છે કે મૂળભૂત અસ્તિત્વ અને વર્તમાન અવસ્થા એના વચ્ચે જેટલો ડિફરન્સ એટલો તમારો વિકાસ ઓછો. ફેર મૂળભૂત અવસ્થા અને તમારી વર્તમાન અવસ્થા એના વચ્ચે ડિફરન્સ હિસાબ આમાં જ થાય ને. મૂળભૂડી આવક વહેંચણી કેટલું ખૂટે છે તે જે ખૂટે છે એ પૂરું કરવાનું. તો એ મૂળભૂત અવસ્થા અને વર્તમાન અવસ્થા એના વચ્ચે અંતર છે. મૂળભૂત અવસ્થા પૂર્ણ છે, વર્તમાન અવસ્થા અપૂર્ણ છે. એવી અપૂર્ણ અવસ્થાને દૂર કરવી અને પૂર્ણ અવસ્થાને પ્રગટ કરવી. એટલા માટે જૈન દર્શને એમ કહું કે તમે જ્યારે પરિપૂર્ણ બનશો જ એક દિવસ, તમે પરિપૂર્ણ બનશો એક દિવસ, તમે સિદ્ધ બનશો એક દિવસ, તમે પરમાત્મા બનશો, છૂટકો જ નહીં તમારો. તમે નહીં બનો ત્યાં સુધીમાં તમને કળ નહીં પડે, તમને ચેન નહીં પડે. એટલા માટે એમ કહું કે મોટો ચક્રવર્તી હોય એ ચક્રવર્તીને પણ અતૃપ્તિ રહે છે. કેમ? એમ કહેવું છે કે મૂળ જે છે એવો ન બને ત્યાં સુધીમાં એને ચેન ન પડે. મૂળ આખો પ્રગટ થઈ જાય, મૂળ આખો વિકસિત થઈ જાય, મૂળની આખી અભિવ્યક્તિ થાય. તો જે મૂળ છે, જે પૂર્ણ છે, એ પૂર્ણનું પ્રાગટ્ય થાય. તો એક કામ કરવાનું છે, આપણે પૂર્ણને ખેલવાનું છે. પણ તમે જે દિવસે પૂર્ણ બનશો અને પરમાત્મા બનશો તે દિવસે, તે વખતે વિકલ્પ નહીં આવે, કારણ કે પરમાત્મા બન્યા હશો. પણ તે દિવસે તમને ભાન થશે આ જે અવસ્થા આપણને પ્રાપ્ત થઈ એ અવસ્થા પૂરેપૂરી આપણી પાસે હતી. એમાંથી આ નવનિર્માણ થયું, એટલે નવો આવિર્ભાવ થયો. એ આવિર્ભાવની પ્રક્રિયા એને કહેવાય છે સાધના. તો જેટલા અંશમાં ઉપરની ઉપાધિ દૂર થાય, જેટલા અંશમાં આવરણ તૂટતું જાય, એક દીવા ઉપર
એક લાઇટના ગોળા પર સફેદ કપડું બાંધ્યું, પછી લાલ કપડું બાંધ્યું, પછી કાળું કપડું બાંધ્યું, બે ચાર કપડાં બાંધ્યા, લાઇટ દેખાતી નથી. એટલી ખબર પડે છે કે અંદર લાઇટ બળે છે પણ દેખાતી નથી. એક ટાંકણી મારીને કાણું પાડો, એક કિરણ બહાર આવે. બે ટાંકણી મારો તો બે કિરણ બહાર આવે. એક કપડું છોડો, થોડો પ્રકાશ વધારે દેખાય. અને બધા જ કપડાં છોડી નાખો, આખો ગોળો તમને દેખાય. તો જે વખતે ગોળો ઢંકાયેલો હતો ત્યારે પણ પૂરો હતો. જે વખતે એક ટાંકણી મારી ત્યારે પણ પૂરો હતો. જ્યારે કપડું ખોલ્યું ત્યારે પણ પૂરો હતો. અને જ્યારે પૂરેપૂરા કપડાં ખોલી નાખ્યા ત્યારે પણ એ પૂરો હતો. અધૂરો પૂરો થાય છે એમ નથી, પૂરો પ્રગટ થાય છે. તમે પણ પૂરા છો. જ્યારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશો તમારી પાસે ટોટલ જે મૂડી હતી એ ટોટલ મૂડી તમારે પ્રગટ થવા. આ વાત એટલા માટે કરીએ છીએ કે સૈવ અહમ, તે હું છું. વેદાંત એક શબ્દ આપ્યો. વેદાંતની પ્રક્રિયાની સાધના કરતા 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 ગુરુદેવ શિષ્યને એમ કહે છે, એક ક્ષણે તને એવો અનુભવ થશે અને એ અનુભવ તું વ્યક્ત કરીશ ત્યારે શું બોલીશ? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આપણે જરા જલ્દી બોલીએ છીએ, ઉતાવળમાં. ખીચડી પાકી નથી અને ભૂલી નાખીએ છીએ હું બ્રહ્મ છું. અને હું બ્રહ્મ છું એ કહેવું બહુ મજાની વાત છે. તે મને ભગવાન કહો, મને બહુ ગમે. હું એમ કહું આ લોકો કેટલા ડાયા છે, કેટલા સમજુ છે, કેટલા શાણા છે. હું એમ નહીં કહું કે આ લોકો બોગા છે. હું એમ કહું કેટલા શાણા છે. કેમ? મને ભગવાન કહે છે. ભગવાન કહેવડાવવું એક વાત છે અને ભગવાન હોવું એ બીજી વાત છે. ભગવાન હોવામાં ભગવત્તા છે, ભગવાન કહેવડાવવામાં અહંકારની પરિતૃપ્તિ છે. જૈન દર્શન એમ કહું કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. જ્યારે તમને અનુભવ થશે ત્યારે અહમ બ્રહ્માસ્મિ અને એ અનુભવ જ્યારે થાય ત્યારે જૈન પરંપરામાં એમ કહેવાય છે કે હું સિદ્ધ છું. સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન, નિર્વિકાર, નિરાકાર, જે શબ્દો વાપરવા એ વાપરો. અને એ શબ્દોમાં આખી ઘટના થાય છે, આખી વ્યવસ્થા થાય છે. કઈ રીતે આ થાય? શાસ્ત્રોની વાત કરવી છે કે આવી મૂળભૂત અવસ્થા એને પણ તમે જાણો. તમારે વર્તમાન અવસ્થા એને પણ તમે જાણો. તમે શું થઈ શકો એમ છો એને પણ તમે જાણો. ધર્મ કરવો આનું વિજ્ઞાન છે. ધર્મ એક વિજ્ઞાન છે. ધર્મ એ કર્મકાંડ નથી. ધર્મ એ માત્ર ક્રિયા નથી. ધર્મ એ માત્ર પ્રક્રિયા નથી. અને જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિજ્ઞાન કંઈ પણ જો હોય તો ધર્મ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિજ્ઞાન છે. બાળક જે દિવસે ગર્ભમાં આવે છે એની પહેલી ક્ષણ અને 80 વર્ષનો વૃદ્ધ બને છે તે વખતની ક્ષણ, બે વચ્ચે કેટલું અંતર દૂર થયું અને કેટલો વિકાસ પામ્યો. પણ જે દિવસે પહેલા ક્ષણે એ ગર્ભમાં આવેલો એ દિવસે પૂર્ણ હતો. એ આખી આકૃતિ પૂર્ણ હતી, આખું ચિત્ર પૂર્ણ હતું. પણ ખીલતા 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 80 વર્ષ લાગ્યા. 80 વર્ષે ખીલ્યા પછી ગયા. સિદ્ધ અવસ્થા એવી છે કે પ્રાપ્ત કર્યા પછી ખોવાની વાત નહીં. પ્રાપ્ત કર્યા પછી ખોવાની વાત નહીં. તમે 80 વર્ષના રવિન્દ્રનાથ ટાગોર જેવા પણ બહુ રૂપાળા હતા. રવિન્દ્રનાથ ટાગોર જોવા ગમે એવા હતા. એમની દાઢી, એમની બોડી, એમનું શરીર. કાકા સાહેબ કાજલ કરે, બહુ મજાનો કટાક્ષ કર્યો છે. જ્યારે ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર મળ્યા ત્યારે કાકા સાહેબ કાજલ કરે કહ્યું કે રવિન્દ્રનાથ ટાગોર કેવા લાગતા હતા અને ગાંધીજી ઉંદરડા જેવા લાગતા હતા. બહુ પ્રેમથી વર્ણન કર્યું એમ. આવું વ્યક્તિત્વ પૂરેપૂરું ખીલ્યું. એ પૂરેપૂરું વ્યક્તિત્વ ખીલતા 80 વર્ષ લાગ્યા, 90 વર્ષ લાગ્યા. એમ આત્માનું પૂરેપૂરું અસ્તિત્વ ખીલતા આપણને સમય લાગે. એનો બહુ મહાત્મા નથી, સમયનું મહાત્મા નથી, પણ અસ્તિત્વ પૂરેપૂરું ખીલવું જોઈએ. 3 વાતો મેં કરી. મૂળમાં તમે જે છો તે સમજી લો. વર્તમાનમાં તમારી જે અવસ્થા છે એને તમે જાણી લો. અને મૂળ અવસ્થા અને વર્તમાન અવસ્થા એના વચ્ચેનો ડિફરન્સ, આ વેપારી ભાષા છે, ડિફરન્સ આપી દો ભાઈ. જે ફેર પડે છે આપી દો. અને એ ડિફરન્સ ટાળવો, એના વચ્ચેનું અંતર ટાળવું,
એ અંતર ટાળવાની જે પ્રક્રિયા એને કહેવાય છે ધર્મની સાધના, એને કહેવાય છે ધ્યાનની સાધના. અને એ ધર્મ સાધના તમે જ્યારે કરો છો ત્યારે બહુ મહત્વની ઘટના તમારા જીવનમાં થાય છે. અને એ ઘટનાનું વર્ણન હવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાળુ દેવ કરી રહ્યા છે. એમને એમ કહું કે આ ચેતન પોતાના ભાનમાં જો હોય નો પ્રોબ્લેમ. ચૈતન્ય અર્થાત કે આત્મા પોતાના ભાનમાં હોય. હું આ શબ્દ ભારપૂર્વક બોલું છું. ભાન એ બહુ મહત્વની વસ્તુ છે. સભાનતા બહુ મહત્વની વસ્તુ છે. હિન્દીમાં કહે છે હોશ રખો, હોશ રખો, होश से चलो, होश से बैठो, होश से बात करो. गाड़ी चढ़ता हो, ट्रेन में चढ़ता हो, पगथिયું ચૂક્યા ગયા, કોઈ કહે ને ધ્યાન તો રાખવું હતું, ઉતાવળ તો હતી પણ ધ્યાન તો રાખવું હતું કે તું પગ ક્યાં મૂકે છે, પાટિયા પર મૂકે છે કે અંદર જાય છે તારો પગ જો તો ખરો. સભાનતા જોઈએ છે. એમ જીવનમાં આપણને આપણું ભાન જોઈએ કે આપણે કોણ છીએ, આપણે શું છીએ, એવું પોતાનું નિજ ભાન. એ ચેતનને જો નિજ ભાન થાય અને નિજ ભાનમાં રહે તો આખી સિસ્ટમ બદલાઈ જાય. એ શું થાય સિસ્ટમમાં? તે વખતે કરતા બને છે પણ કોનો? પોતાના સ્વભાવનો. પોતાના સ્વભાવના કરતા બનવું, પોતાના સ્વભાવના કરતા બનવું એ આત્માની પરિપૂર્ણ સાધના છે. સ્વભાવના કરતા એટલે જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, ક્ષમા, સરળતા, નમ્રતા, આ તમારો સ્વભાવ છે. આ બધાને વ્યાપક ભાષામાં કેવું ન હોય અને એક શબ્દમાં કેવું હોય તો વિતરાગતા તમારો સ્વભાવ છે. તમારો અસલ સ્વભાવ વિતરાગતા છે. ભલે રાગ દેખાય છે, દ્વેષ દેખાય છે, ક્રોધ દેખાય છે, ભાઈ તમારો અસલિયત નથી, એ અસલ સ્વભાવ નથી. એ વસ્તુમાં કંઈક વળગ્યું માટે આ થયું. અસલમાં તમે આ નથી, અસલમાં તમારી વિતરાગતા છે. આવી વિતરાગતા એ તમારો સ્વભાવ, એના તમે કરતા બનો છો. તમે રાગ નથી કરતા, તમે દ્વેષ નથી કરતા, તમે કસાવ નથી કરતા, તે વૃત્તિઓ નથી કરતા, તે વાસનાઓ નથી કરતા. તમે તો માત્ર તમારા સ્વભાવના કરતા બનો છો. સ્વભાવના કરતા બનવું એ આપણી નોર્મલ અવસ્થા છે અને વિભાવના કરતા બનવું એ આપણી એબ નોર્મલ અવસ્થા છે. સમજાય બે શબ્દો? આપણે અત્યારે એબ નોર્મલ છે કે માણસ ગુસ્સો કરે તેને દયા ખાવા જેવી છે, પણ તમે ગુસ્સો ના કરતા હો તો કોઈ ગુસ્સો કરે સમજવું એબ નોર્મલ છે. ખબર નથી એને કે હું શું કરી રહ્યો છું. જો ખબર હોત તો ગુસ્સો ના કરત. ક્રોધ કરવો એબ નોર્મલ અવસ્થા છે. ક્ષમા આપવી એ નોર્મલ અવસ્થા છે. તમારી મૂળભૂત અવસ્થા આ છે. શું થયું? તમને પોતાનું ભાન થયું, નિજ ભાન થયું. તો ચેતન જો નિજ ભાનમાં, ચેતન જો પોતાના ભાનમાં હોય તો શું થાય? એ પોતાના સ્વભાવનો કરતા બને. તમે કર્યું છે ખરું પણ તમારું નહીં, પારકું. વિભાવ પારકો છે, સંસાર પારકો છે. તમે એનું કર્યું અને એ કરવાના પરિણામે મુશ્કેલી ઊભી થઈ ગઈ. વર્તે નહીં નિજ ભાનમાં. અને જ્યારે પોતાના ભાનમાં એ હોતો નથી, વર્તતો નથી, ત્યારે એ કરતા તો છે. જરા બારીક પાતળી વાત છે, ઝોકો આવી જાય એ વાત છે. અમે મારી પાસે ઝોકા આવી એવી જ છે. ઊંઘ આવતી ન હોય અને અહીં સ્વાધ્યાયમાં આવે જલ્દી ઊંઘ આવી જાય ને ગોળી ખાધા વગર. વર્તે નહીં નિજ ભાનમાં. પોતાના ભાનમાં જો ન વર્તે, સભાનતા સાજો ન હોય, પોતાના ભાનમાં જો ન વર્તે, પોતે પોતામાં જો ન વર્તે ત્યારે કરતા તો બને છે. પોતાના ભાનમાં હોય ત્યારે પણ કરતા બને છે, પણ તે વખતે સ્વભાવનો કરતા છે. અને પોતાના ભાનમાં ન હોય તે વખતે પણ કરતા બને છે, પણ તે વખતે વિભાવનો કરતા. વિભાવ એટલે વિકૃત ભાવ. જૈન દર્શનને બે શબ્દો આપવા છે, એક સ્વભાવ અને એક વિકૃત ભાવ. જૈન દર્શનને એમ કહેવું છે કે પાણી ઠંડુ છે એ પાણીનો સ્વભાવ
અને પાણી ગરમ છે એ પાણીનો વિભાવ. પાણી ગરમ ન હોઈ શકે, પાણી ઠંડુ જ હોય, પણ ગરમ થયું છે તો એનો અર્થ કે પાણીને કોકનો સંગ થયો, કોકનો સંગ થયો માટે પાણી ગરમ થયું. તમે સુરતમાં જાઓ, સુરતમાં અને તાપી નદીનું પાણી પીવો તો મીઠું ચોપરા જેવું લાગે, પણ પૂનમ હોય, દરિયામાં ભરતી આવી હોય અને સુરતની ખાડીમાં જો દરિયાનું પાણી આવી ગયું હોય અને એ પાણી તાપી નદીમાં જો ભળ્યું હોય અને તે વખતે તમને ગ્લાસ ભરીને કોઈ પાણી આપે, અરે આવું ખારું પાણી. પાણી ખારું નથી સાહેબ, પાણી તાપી નદીનું છે, મીઠું છે, પણ દરિયાનું પાણી ભેગું ભળ્યું માટે પાણી ખારું. તમે તો સિદ્ધ છો, તમે ખારા નથી, તો કંઈક ભળ્યું. બોલો ને, હવે કંઈક ભળ્યું મારે ગરબડ. અને આપણું ગુજરાતી ભાષામાં કહું છે કે એકડે એક અને બગડે બે. સરળ છે ને, એકડે એક બગડે બે, બે થાય તો બગડે, બે ન હોય બગડવાની વાત છે નહીં. તમે રાજર્ષિ એમણે દાહ થયો છે અને પોતાની સ્ત્રીઓ ચંદન ઘસે છે. ગભરાશો નહીં, 500 સ્ત્રીઓ હતી. તમને એમ થતું હશે એકને હાચવી નાકે દમ આવી જાય છે, આ 500 ને કેમ હાચવતા હશે? એ જવા દે, વાત જુદી છે. 500 સ્ત્રીઓ હતી, ચંદન ઘસતી હતી અને હાથમાં કંકણ પહેરેલા. અત્યારે તો કંકણ તકલાથી આવે છે, એટલે મજબૂત કંકણ, ખંડ ખંડ એવો અવાજ થાય. 500 જણીઓ ચંદન ઘસતી હોય અને મજબૂત હાથ હોય અને કંકણ મજબૂત હોય. લભરાજ કહે છે માથું દુખવું આવી ગયું. એક તો મને પીડા છે અને એમાં કંકણનો ખગડાટ. આ શું થાય છે? એ કેનારે કહું કે આપણી સ્ત્રીઓ આપણા માટે બાવણા ચંદન ઘસે છે, એનો અવાજ થાય છે. અને એને મને અવાજ સહન થતો નથી. પણ પટરાની જે હતી બહુ ડાહી હતી, એને એક જ કંકણ હાથમાં રાખ્યું, બાકી બધા કાઢી નાખ્યું. અને પછી એ ઘસવા લાગ્યા, અવાજ ના આવ્યો. ફેર પૂછ્યું આ જીવ કેવો છે? અવાજ આવ્યો ત્યારે મૂંઝાણો, અવાજ બંધ થયો તોય મૂંઝાણો. કે માઠું લાગ્યું, ઘસવાનું બંધ કર્યું કે ના સાહેબ ઘસે તો છે, અવાજ કેમ નથી આવતો? એક જ રાખ્યું, બીજું કાઢી નાખ્યું. નવરાજ બીજી ગાડીમાં ચડી ગયા. એક હોય તો અવાજ નથી આવતો, બે હોય તો અવાજ આવે છે. મારે પણ આવી જ હાલત છે, ઘણા ભેગા થયા માટે અવાજ, ચાલો નીકળો. અને મારા દીક્ષા લેતી. તમે એવી ભૂલ કરતા નથી કોઈ દિવસ. હા, ગયા એકડે એક, બે ભેગા થાય. આત્મા એકલો જ હોત સવાલ જ નથી, પણ વર્તે નહીં નિજ ભાનમાં. તમે તમારા ભાનમાં હોતા નથી ત્યારે બીજો વળગે છે. સમજાય છે? તમે તમારા ભાનમાં નથી હોતા ત્યારે બીજો વળગે છે. ભાનમાં જો હો તો તમને કોઈ વળગે નહીં. ખિસ્સાનું ઓપરેશન થાય, તમે જરા બેભાન દશામાં હો ત્યારે જ થાય. હા, ખિસ્સામાં હાથ રાખો અને બહાર નીકળે સીધો ત્યારે ખબર પડે કપાઈ ગયું, ત્યારે તો ખબર પડતી નથી. વર્તે નહીં નિજ ભાનમાં, પોતાના ભાનમાં નથી હોતો, નથી વર્તતો, તે વખતે પણ કરતા તો છે, પણ કોનો? વિભાવનો. અને વિભાવનો કરતા બને છે, એનો પ્રભાવ કોના પર પડે છે? કર્મો પર પડે છે. કેટલી અદ્ભુત વાત! આ બે શબ્દોની તો અદ્ભુત ખૂબી કરી છે અહીંયા. ઉપર શબ્દ છે સ્વભાવ અને નીચે શબ્દ છે પ્રભાવ. જરા ધ્યાનથી લક્ષ્યમાં લો. ઉપર શબ્દ છે સ્વભાવ અને નીચે શબ્દ છે પ્રભાવ. સ્વભાવ શબ્દ કોની સાથે આવ્યો? ચેતન જો નિજ ભાનમાં, આત્મા પોતાના ભાનમાં જો હોય તો એ કરતા છે, પણ પોતાના સ્વભાવનો કરતા છે. અને વર્તે નહીં, બસ બે જ પોઝિશન, એક નિજ ભાનમાં અને એક નહીં ભાનમાં. પોઝિશન બે જ, કાં તો પોતાની સભાનતા અને કાં તો પોતાની બેભાનતા. નહીં નિજ ભાનમાં
આ એક શબ્દ, આ નિજ ભાનમાં બીજો શબ્દ. નિજ ભાનમાં જો હોય, સ્વરૂપના ભાનમાં જો હોય તો આત્મા સ્વભાવનો કરતા બને છે, પણ વર્તે નહીં નિજ ભાનમાં. જો પોતાના ભાનમાં ન હોય તો કરતા તો બને છે, પણ કોનો? વિભાવનો. વિભાવ ક્યારે થાય? તમે રાગદ્વેષ ટાળવાની વાત ન કરો, સ્વભાવમાં રમવાની વાત કરો. સભામાં જો રહેશો તો રાગદ્વેષ નહીં થાય, સભામાં જો ટકશો તો રાગદ્વેષ નહીં થાય. એટલા માટે મહાપુરુષો કહે છે કે રાગદ્વેષ અને વિકારો જીતવાની કોશિશ કરવી એ નેગેટિવ એપ્રોચ છે, અને સભામાં રમવું એ પોઝિટિવ એપ્રોચ છે. નિજ ઘર મેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીત લખી તુમ ऐसी ગહીએ આપ સ્વભાવ. તમે તમારા ઘરમાં રહો, એમાં તમારી શોભા, એમાં તમારો મોભો. તમે કોઈના ઘરમાં જો જાઓ અને વિવેકપૂર્વક જો ન રહો તો પછી તમારી શોભાની અને તમારો મોભો પણ નહીં. આત્મા પોતાના સ્વભાવમાં રહે તો આત્મા શોભે. ગુણચારીજી કહે છે કે આત્મા રાજતે, આત્મા શોભે છે ક્યારે? પોતાના સ્વભાવમાં રહે છે ત્યારે. એ નથી સારો લાગતો, વિભાવમાં જાય છે ત્યારે તે વિભાવનો કરતા બને છે, અને જ્યારે વિભાવનો કરતા બને ત્યારે પ્રભાવ પડે છે ઉના પર. યાદ કરો, કાર્મણ વર્ગના ઉપર, કાર્મણ વર્ગના ઉપર પ્રભાવ પડે છે, અને પ્રભાવ પડ્યા પછી એ કાર્મણ વર્ગનામાંથી કર્મ નામનું નવું તત્વ તૈયાર થાય છે. જ્ઞાની પુરુષોએ કઈ બાકી નથી રાખી, આપણે સમજવામાં બાકી રાખી છે, સાંભળવામાં બાકી રાખી છે. જ્ઞાની પુરુષોએ કહેવામાં બાકી નથી રાખી. એમને એમ કહું તો તમે જ્યારે તમારા સભામાં હો છો ત્યારે પ્રભાવ પડતો નથી. કોના પર? કર્મણ ઉપર. એટલે પરિણામ એ આવે છે કે તમે જ્યારે સભામાં હો ત્યારે કર્મની ધારા તૂટતી જાય છે અને કર્મ વિદાય લે છે. એ પણ એક પ્રભાવ છે. પણ તમે જ્યારે નિજભાનમાં નથી હોતા, આપણે નિજભાનમાં નથી હોતા અને વિભાવમાં જ્યારે હઈએ છીએ ત્યારે પ્રભાવ પડે છે કાર્મણ વર્ગના પર, અને એમાંથી બને છે કર્મ. અને એ કર્મ જ્યારે ગળે વળગે છે ત્યારે આ સંસાર ચક્રમાં પરિભ્રમણ કરવાનું આપણું શરૂ થાય છે. ભગવાનને કહો છો આપો આપો ને મહારાજ, શિવ સુખ અમને આપો, મોક્ષ અમને આપો. ઘણા લોકો તો હાથ લાંબા કરી કરીને કહેતા હોય છે ભગવાન આપો આપો અને મોક્ષ અમને આપો. ભગવાન બોલતા નથી, એ સારું છે. ભગવાન જો બોલવાનું હોય તો તારું ઠેકાણું છે નહીં, અને તને કોને રોક્યો છે મોક્ષ આપવામાં? તું તારી મેળે બંધાણો છું, મારી સામે હાથ શું કરે છે? તારા સામે કારણે તું તને કહે ને કે હું મારા કર્મોમાંથી મુક્ત બનું. તો ચૈતન્યનું બળ વધે, ચૈતન્યનું બળ વધે તો સ્વભાવ ખીલતો જાય, અને વિભાવનું બળ વધે તો ઉપર આવરણ આવતું જાય. આ લાખ વાતની એક વાત છે, લાખ વાતની એક વાત. તમને એમ થાય કે અમારે શું કરવું? આ અમારે શું કરવું એ પૂછવાની શરૂઆત 20 વર્ષની ઉંમરે કરી અને 80 વર્ષનો થયો તો અમારે શું કરવું? એ પૂછતો જ રહ્યો, પૂછતો જ રહ્યો, પૂછતો જ રહ્યો કે શું કરવું. અમે પહેલાં વિહાર કરતા હતા, 10 માઇલ 15 માઇલ ચાલવાનું હોય તો પૂછીએ ભાઈ આ ફલાણું ગામ કેટલું દૂર છે? ઓલો કે 4 ગવું છે, 5 ગવું છે. વળી પાછા પૂછીએ કે કેટલું દૂર છે? તો કે આટલું દૂર છે. એક ડાયો માણસ મળ્યો, એને કહું પૂછપૂછ શું કરો છો? પૂછવાથી ગામ આવતું હશે, ચાલવાથી ગામ આવે. એ ગુરુ હોશિયાર, આમ તો માણસ મજૂર હતો. એને કહું પૂછપૂછ શું કરો છો? પૂછવાથી ગામ નહીં આવે, ચાલવાથી ગામ આવે છે. મને લાગે છે આપણી પણ હાલત આ જ છે, પૂછ્યા જ કરીએ છીએ. જેટલા ગુરુઓ મળ્યા બધાને પૂછ્યું કેટલું ચાલવાનું છે, કેટલું ચાલતો ખરો, પગ તો ઉપાડ, ઊભો છે, અટવાયેલો છે, ચાલતો નથી. કેવી રીતે તારો
પાર આવે, ચૈતન્યનું બળ વધે. ક્યારે? નિજ ભાનમાં હો તો. કરતા કોના બનો? સ્વભાવના. અને ચૈતન્યનું બળ ઘટે પોતાના સ્વરૂપમાં ન રહો તો રાગદ્વેષ રૂપે જ્યારે પરિણમે ત્યારે પરમામાં ગયો. આ 38મી અક્ષાંશ રેખા એને છોડી દીધી. સરસ છે ને? સૈનિકો ઊભા છે, સામસામે દેખાય છે. જો સેજ એક ડગલું આગળ વધ્યો, ફાયર, બંદૂકની ગોળી. આગળ કેમ આવ્યો? આપણે આપણા સ્વભાવની મર્યાદા છોડીને પરભાવમાં દાખલ થઈએ છીએ એટલે કર્મો આપણે પકડી લે છે. અલંકારિક ભાષામાં એટલે કર્મોને કંઈ પડી નથી, એમને શું લેવા દેવા છે. પણ કર્મો ઉપર પ્રભાવ પડે છે અને પ્રભાવ આપણે પાડીએ છીએ. શું કરીને? રાગદ્વેષ કરીને અને કસાયો કરીને. આવો પ્રભાવ પાડ્યા પછીમાં આત્મા કર્મથી બંધાય છે. શિષ્ય એમ કહે છે કે આપણી વાત સાચી છે કે આત્મા કર્મનો કરતા છે, પણ હવે અમારી મૂંઝવણ એ છે, મૂંઝવણ નહીં, અમારો અનુભવ છે કે કર્મનો કરતા આત્મા છે પણ કર્મના ફળનો ભોગતા આત્મા નથી. શું ટાઈમ છે? આપણે 10 વાગે. બરાબર. કર્મનો ભોગતા આત્મા નથી. માટે અમારે એમ કહેવું છે કે જીવ કર્મ કરતા કહો. તમે જેમ કહું કે આત્મા કર્મનો કરતા છે, રાઈટ, સ્વીકારી લીધી વાત. પણ બીજી વાત, પણ ભોગતા નહીં સો હોય, પણ એ કર્મના ફળનો ભોગતા નથી. આના સંબંધમાં ઘણી બધી વાત છે, સાધના કરીશું આપણે. આ તો સમાચારે મળવાનું છે ને. કાલ તો ભાન નહોતું રહ્યું, ભૂલી જ ગયા. 8 વાગે 9 વાગે આ લમણે ચડી ગયું. તમે કલાક બેસી રહ્યા. શાસ્ત્રોમાં એમ કહેવું છે કે જાણે કર્મનો બંધ થાય છે, ભલે, પણ શું સમજે જળ કર્મ? કર્મ તો જળ છે, કર્મ તો જળ છે. અને જળ એટલે ચૈતન્ય નહીં, જ્ઞાન નહીં. જ્ઞાન ન હોય, હેતુ ન હોય, ઇન્ટેન્શન ન હોય, હેરાન કરવું કે ફળ આપવું કે બદલો લેવો, આવી ભાવના ન હોય, એ શું સમજે કે જે ફળને આપી શકે, સુખને આપે, દુઃખને આપે. માટે અમને એમ લાગે છે કે આત્મા કર્મનો કરતા છે પણ આત્મા કર્મનો ભોગતા નથી. સાંજના જ્યારે મળીશું ત્યારે આની જ વિગતવાર ચર્ચા પાછી આપણે કરીશું. ધન્યવાદ. ઓ 2 મિનિટનું મૌન. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સોહમ 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ. સોહમ 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. અવિનાશી હું આત્મ
स्वरूप अविनाशी हूँ आत्म स्वरूप ओम ब्रह्म शांति ओम विश्व शांति ओम आत्म शांति ओम शांति 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 ओम